ખર્ચા કરું મને કાંઈ રિઝલ્ટ નથી મળતું, પણ એ જ્યારે ચડે ત્યારે એમ થાય કે આપણું આમ નીકળી જ જાય, એટેક આવી જ જશે. સમજી લો દિવસમાં 1 થી 2 વખત તો ઉલટી આવે ને આવે. પછી ખાતા ખાતા ઉભા થઈ જાવ એવી બીક લાગવા માટે? એવી બીક લાગે, 2-3 ગટા ખાવ ને પછી ખવડાય નહીં. મને એકદમ વિચાર થાય કે આ થાય તો હું શું કરું એમ. માથું બહુ દુખતું, ગભરામણ બહુ થતી, ઊંઘ ના આવતી, કામ જ ન કરતું. સમજી લો એમ થાય કે શરીરમાં ઓછું કામ થાય, આપણે હાર્ટ એટેક આવશે કે શું આવશે. બીક લાગે એટેક આવશે કે થાય ગભરામણ, તો તમે શું કરતા? બેસી રહ્યો તો જરાક બેસું તો એમ થાય કે થોડુંક આરામ થઈ ગયો. અને એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું છે જગાભાઈ? લગભગ 7 થી 8 ડોક્ટર. ડોક્ટરે શું નિદાન કર્યું તમને? ડોક્ટર બધા એમ જ કે એટલે 1 મહિનાની હું 15 દિન ગોળી કે ખાવાનું બધું સારું થઈ જશે. પછી પાછું હું જાઉં, સાહેબ આ શું કામ મળતું નથી, મને તો એ જ પ્રોબ્લેમ. આખું બોડી ચેક કરાવી પણ તમને તકલીફ તો આવી જ હતી એમને? ખૂબ ગભરામણ થાય, એમ થાય કે હમણાં જાણે એટેક આવી જાય. આપણે લગભગ પંચકર્મ સારવાર કરી, તમારી 3 મહિના દવા હાલી, તમને અત્યારે કેટલા ટકા સારું લાગે તમને? સારું 90% સાહેબ સારું. એમ લાગ્યું ને કે જે નખત્રાણાથી અહીંયા ધક્કો ખાતા તે તમારો વસૂલ થયો ધક્કો? 100%. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.